धारी पत्रकार संघ द्वारा छेल्ला घणा समयथी धारीने ब्रॉडगेज रेलवे सेવાનો લાભ મળે તે માટે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને લોક સમર્થન મળી રહ્યું છે. આ જ માંગણીના સમર્થનમાં આજે ધારી પત્રકાર સંઘના પત્રકારો અને અગ્રણીઓ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના પિતાના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. રેલવે સેવા શરૂ થાય તે માટેની આ લોક માંગને વેગ આપવા યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર પંથકમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. અમરેલીથી વિસાવદર રોડગેજ લાઈન છે આપણી કે થાય સરકાર તરફ અમારી પૂરેપૂરી માગણી છે. ધારી, સલાળા, વિસાવદર વેપારીઓ વર્ગ, લોકલ વર્ગ, નોકરિયાત વર્ગ બધાને ફાયદો થાય એમ છે. માટે આ લાઈન ત્વરિત સરકાર મંજૂર કરે અને અમારી માગણી યોગ્ય છે, યોગ્ય માગણીને લઈને અમારું કાર્ય આગળ ધપાવે એવી અમારી સરકાર સમક્ષ દલીલ છે. મારીના પત્રકાર સંઘ દ્વારા આજે જે તિરંગા યાત્રા કરવામાં આવી છે એ અંતર્ગત મારું તો એટલું જ કહેવાનું છે કે અમરેલીથી ચલાલા સુધી બ્રોડગેજ મંજૂર થતી હોય તો આ રૂટ ઉપર ચલાલા વિસાવદર સુધી મીટર ગેજ ટ્રેન તો ચાલુ જ છે, તો એ બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે તો ધારી ગામ તથા આજુબાજુના ગ્રામ્ય લેવલે તેમજ વિસાવદર તાલુકો આ લોકોને ખૂબ મોટો ફાયદો થાય એમ છે. ધારી શહેર જે છે એમાં કોઈ ઉદ્યોગો નથી, પણ પ્રવાસન ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. સફારી પાર્ક છે, મોટા સ્વામિનારાયણનું મંદિર આવેલું છે, એમ જ ગીર કાંઠા આવેલો છે. આમાં બ્રોડગેજ લાઈન મંજૂર કરવામાં આવે તો આ ગ્રામ્યના માણસોને ખૂબ મોટો ફાયદો થાય એમ છે. તેમજ અમારા ધારીના પત્રકાર સંઘે જે ઝુંબેશ ઉપાડી છે, અગાઉ પણ અમારા ધારીના આગેવાનોએ ઝુંબેશ ઉપાડી હતી, એ બાબતે સરકારશ્રી સુધી આ માગણી પહોંચે અને તાત્કાલિક જલાલા, થમરેલી, વિસાવદર બ્રોડગેજ લાઈન મંજૂર થાય તેવી હું પત્રકાર સંઘને મારા વતી શુભેચ્છા પાઠવું છું. મિશન બ્રોડગેજ માટે ધારીના પત્રકાર સંઘ મારફત જે સમગ્ર આયોજનથી એટલે સરકારશ્રી સમક્ષ આપણે માગણી મૂકવામાં આવી એ લોકહિતમાં છે માગણી, એટલે ધારીના પત્રકાર સંઘને હું ધન્યવાદ આપું છું. અને હું એ કહેવા માગું છું કે ધારીમાં અન્ય કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ નથી, પ્રવાસન ક્ષેત્રનું આ મહત્વનું સ્થળ છે. એ સમયમાં જો આ મિશન બ્રોડગેજની આ બ્રોડગેજ લાઈન જો અમરેલીથી ધારી સુધીની સફળ થાય અને મંજૂર થાય તો ધારીની સમગ્ર પ્રજાને વેપાર, પ્રવાસન ક્ષેત્રે અને સમગ્ર ભારત દેશમાં પહોંચવા માટેનું ખૂબ મહત્વનું માધ્યમ આ રેલ બ્રોડગેજ લાઈન બની શકે એવી અપેક્ષા છે. અને આ સફળ થશે એવી પત્રકાર સંઘને પણ ધન્યવાદ સાથે શુભેચ્છા પાઠવું.